બોગસ ડોક્ટર ઝડપાયો છે। આણંદના બોરસદમાંથી આરિફ મલેક નામનો આ બોગસ ડોક્ટર ઝડપાયો છે। પોતાના રહેણાંક મકાનમાં ક્લિનિક ચલાવતો હતો। ડિગ્રી ન હોવા છતાં લોકોની સારવાર કરી રહ્યો હતો। પોલીસે 81,000ની દવાઓ અને સાધનો જપ્ત કરી લીધા છે। હાલ તો આ નકલી ડોક્ટર સામે ગુનો નોંધવામાં આવ્યો છે। વધુ એક આ બોગસ ડોક્ટર છે તે ઝડપાયો છે। ડિગ્રી ન હોવા છતાં ક્લિનિક ચલાવી રહ્યો હતો, લોકોની સારવાર છે તે કરી રહ્યો હતો, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો હતો। 81,000ની દવાઓ અને સાધનો છે તે અહીંયાથી હાલ તો જપ્ત કરી લેવામાં આવ્યો છે। સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। રાજ્યમાંથી એક બાદ એક આ નકલી ડોક્ટરોની ભરમાર છે તે જોવા મળી રહી છે અને હવે આ નકલી બોગસ ડોક્ટરો છે તે ઝડપાઈ રહ્યા છે। લોકોના આરોગ્ય સાથે, લોકોના સ્વાસ્થ્ય સાથે આવા બોગસ ડોક્ટરો છેડા કરી રહ્યા છે। સંવાદદાતા ઘનશ્યામ ફોન લાઈન પર જોડાયા છે। ઘનશ્યામ, આણંદમાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે, શું વિગત? ભૂભાફળી વિસ્તાર છે, જે વિસ્તારમાં પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને દરોડો કર્યો હતો અને એક જે રહેણાંક મકાન હતું તેની અંદર આદર્શ દવાખાના નામે એક બોગસ ડોક્ટર ત્યાં લોકોનો ઈલાજ કરી રહ્યો હતો। રંગે હાથ તેને પકડ્યો હતો અને તેની પાસેથી લગભગ 81,000 જેટલા રૂપિયાની દવાનો જથ્થો પણ જપ્ત કર્યો છે। હાલ જે આરિફ મલેક નામનો જે યુવક છે, જે ડોક્ટર બોગસ બનીને કોઈ પણ પ્રમાણપત્ર કે ડિગ્રી વગર ત્યાં પ્રેક્ટિસ કરતો હતો, તેની વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે। બિલકુલ ઘનશ્યામ, જાણકારી બદલ આભાર।